રાજકીય અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ કરીશું, પરંતુ રાષ્ટ્રીય હાલમાં જોડાઈ ગયા છે એમની પાસેથી પણ જાણીશું. કેપ્ટન જયદેવભાઈ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. સર, જય હિન્દ. જેની રાહ જોઈ રહ્યા હતા, તમારી આંખો એ સ્પષ્ટ કરી રહી છે, તમારા ચહેરા પરનું એ સ્મિત સ્પષ્ટ કરી રહ્યું છે કે જેની રાહ જોઈ રહ્યા હતા તે પૂર્ણ થઈ ચૂકી છે. ઓપરેશન સિંદૂર. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ સિદ્ધાર્થજી, આપના માધ્યમથી અને ન્યૂઝ 18 ના માધ્યમથી આપણે આજે આ ઓપરેશન સિંદૂર ની જે શરૂઆત થઈ છે એને આપણે સો સલામ કરીએ. આ ઓપરેશન સિંદૂરની પાછળના બધા પ્લાનર્સ, રાજકીય શીર્ષ નેતૃત્વ અને દરેક સૈન્યના એ સૈનિક કે જેણે આ કર્યું છે ને દરેક નાગરિકને પણ સો સલામ. અને યસ, આને આપણે એવું નહીં કહીએ કે ખુશીનો સમય છે, પણ એવું આપણે ચોક્કસ કહેશું કે ન્યાય થયો છે, ન્યાય થવાની શરૂઆત થઈ છે. આતંકવાદના ખાત્મા તરફની જે આ યાત્રા છે એ શરૂ ચોક્કસ થઈ છે. સિદ્ધાર્થજી, કોઈ પણ બોર્ડર ક્રોસ નથી કરી. ભારતીય સેના તરફથી જે પણ મુવમેન્ટ કરવામાં આવી છે, પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે ભારતની ધરતી પરથી કરવામાં આવી છે. કઈ રીતનું આ ઓપરેશન કરવામાં આવતું હોય છે, કારણ કે આપ તેમાં રહ્યા છો, સામાન્ય વ્યક્તિને જો સમજવું હોય તો કઈ રીતે હોઈ શકે? જી, જે ઝડપથી વારે વારે આપણને જે ઇન્ફોર્મેશન મળી રહી છે અને એ ઇન્ફોર્મેશન સતત ને સતત અપડેટ થઈ રહી છે, એ સિદ્ધાર્થજી એ વાત ઉપર ઇશારો કરે છે કે ભારતની આપ જોવો કેટલી કાર્યક્ષમતા છે અને કેટલી વેધકતા છે. થોડીક કલાકોથી આ વિષય ઉપર વાત થઈ રહી છે, પણ આજે લેટેસ્ટ અપડેટ સિદ્ધાર્થજી આપણે આપણી ચેનલમાંથી આપ્યું, એના આધારે કહીએ તો એ વેધકતા ઉપર હું વધારે ફોકસ કરીશ કે આપણે પાકિસ્તાનની એર સ્પેસમાં ગયા વગર જો આ ટાર્ગેટને હિટ કરી શક્યા હોય તો એ ખૂબ જ સટીકતા સાથે ટાર્ગેટ હિટ કર્યા કહેવાય. અને પ્લસ આપણી જે વેપનરી છે, જે આપણી આર્મરી છે, એનો ઉત્કૃષ્ટ ઉપયોગ આપણે કર્યો કહેવાય. અને આ બધું કરીએ ત્યારે આપણા સૈનિકોનો જીવ જોખમમાં નાખ્યા વગર, યસ, આપણી પાસે બહાદુર જાબાઝ પાયલોટો છે, સૈનિકો છે, અભિનંદન વર્ધમાન છે, જે ત્યાં ચા પીને પાછા આવી શકે, પણ એનિમી એર સ્પેસ ક્રોસ કર્યા વગર ઝડપ, મારક ક્ષમતા, સટીકતા અને આ બધું કરવાની પેલા આ ટાર્ગેટો આપણે પસંદ કર્યા સિદ્ધાર્થજી. સો ધેટ કોલ્સ ફોર અ બિગ સેલ્યુટ ટુ અવર ટીમ. અને ટાર્ગેટ પણ જે સિલેક્ટ છે, આપણે એના પર ડિટેલમાં પછી વાત કરી શકીએ. જે ટાર્ગેટ આપણે સિલેક્ટ કર્યા છે એનું જીઓગ્રાફિકલ લોકેશન અને ત્યાં શું થતું હતું એ પણ બહુ સૂચક છે. અહીંયા જયદેવજી, એક બીજી જાણકારી એ પણ મળી રહી છે કે ભારતે જેવો હુમલો કર્યો, એક સ્ટ્રેટેજિક મૂવ બીજી જોવા મળી કે સરફેસ ટુ એર અને એર ટુ એર મિસાઇલ રડાર, જે એન્ટી મિસાઇલ કહેવાય છે, તે એક્ટિવ કરી દીધું હતું. એટલે કે પાકિસ્તાન તરફથી જો હુમલો થાય છે તો ભારત સુરક્ષિત રહે અથવા તો જે લોકો છે સુરક્ષિત રહે. એ કઈ રીતનું થતું હોય છે? યસ, આ ભારત પાસે અત્યારે જેટલી વેપન ટેકનોલોજી છે, ધ બ્યુટી ઓફ ધેટ વેપન ટેકનોલોજી ઇઝ કે આ બધી વેપન અને ટેકનોલોજી અને જે આર્મામેન્ટ જેને કહેવાય કે જેને પેલોડ કે જેના આધારે એ દુશ્મનની ઇલાકામાં જાય અને ત્યાં જઈને હિટ કરે, આ બધા એક જ પ્લેટફોર્મ ઉપરના છે. આપણા દર્શકોને સરળતાથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ તો ધ સિસ્ટમ ટોક ટુ ઈચ અધર. આ બધી ઓટોમેટેડ સિસ્ટમ એકબીજા સાથે એક સોફ્ટવેર, એક તાલમેલ પર જ્યારે હોય છે ત્યારે એક જ બટન, એક જ સ્વિચ અને એક જ કમાન્ડને એક્ટિવેટ કરવાની સાથોસાથ મિસાઇલ ફાયર થાય. એ મિસાઇલને પણ બરાબર હિટ કરે છે કે નહીં એ ટ્રેક કરવાના આપણા ઇક્વિપમેન્ટ એને અલગ રીતે કરે. ટાર્ગેટ ઉપર કેટલું નુકસાન થયું એ એસેસ કરવા માટે એમાં ઘણી બધી વખત કરેક્શન આપવા પડતા હોય છે સિદ્ધાર્થજી, કે થોડું લેફ્ટ, થોડું રાઈટ, થોડું અપ, થોડું ડાઉન. અને આટલા બધા કિલોમીટરોની જયારે વાત થતી હોય ત્યારે થોડું એટલે તો 1-2 કિલોમીટર ઉપર નીચે હોઈ શકે, તો એને ટ્રેક કરાતા હોય છે. એ બરાબર એને મારણ કર્યું છે કે નહીં એને એસેસ કરવામાં આવે. અને આ મુવમેન્ટ જયારે થાય ત્યારે આ આપણા વેપનને આપણી રડાર સિસ્ટમ આપણા વેપન તરીકે ગણે અને રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ ના થાય. પણ આ સિવાયનું કોઈ ફોરેન એલિમેન્ટ આવે, કોઈ બીજું એરક્રાફ્ટ અથવા કોઈ બીજી મિસાઇલ આવે તો એને આપણી રડાર અને એન્ટી એરક્રાફ્ટ, એન્ટી એર સિસ્ટમ પકડી પાડે અને એના માટે ઓટોમેટેડ રીતે એર ટુ એર રસ્તામાં જેને આતરીને ખતમ કરનારી મિસાઇલો, એ મિસાઇલો આપણી પાસે છે.
તો આ આખી ટેકનોલોજીનું ચક્ર જે એકદમ ઓટોમેટેડ છે, અને એ ઓટોમેટેડ હોવાના કારણે કઈ નાજુક છે એવું નથી, એટલું જ વેધક છે, અને એક સાથે કામ કરે ત્યારે આ જેવો જે આપણે આ અટેક કર્યો એ પરિણામે. સર, આપ ત્યાં ફિલ્ડમાં રહેલા છો, આપે જોયેલું છે, ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. સ્વાભાવિક રીતે હું માનું છું ત્યાં સુધી કોઈ પણ મુવમેન્ટ જે છે તે લાગણી સાથે નહીં, આર્મી પ્રેક્ટિકલી કરતી હોય છે, પરંતુ આ તો નામની અંદર જ લાગણી છે. સિંદૂર કેમ નામ આપવામાં આવ્યું, શું કારણ હોઈ શકે છે, કઈ રીતે ઓપરેટ થયું હોઈ શકે છે, તે જો આપ જણાવી શકો ઇનસાઇડ સ્ટોરી વિશે. યસ, ઓપરેશન્સ ને નામ અપાતા હોય છે. યસ, એમાં ઇમોશન ઓછી હોય છે, પણ એ ઇમોશનની કવર કરતું જે પ્રેક્ટિકલ એલિમેન્ટ હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક ઇમોશનથી ડ્રીવન હોય છે. આપણે ઓપરેશન વિજય નામ આપીએ, ઓપરેશન ઓલ આઉટ નામ આપીએ, ઓપરેશન રાઇનો એ પ્રકારનું એક ઓપરેશન હતું, તો એ ભૌગોલિક સ્થિતિને આધારે હતું. તો આ ભાઈ અલગ અલગ ફેક્ટર્સથી નામ અપાતા હોય છે. અત્યારે સિદ્ધાર્થજી, જે આખા દેશમાં આક્રોશનો માહોલ હતો, અને એ આક્રોશ કે જ્યારે પત્નીઓ, માતાઓ, બહેનોએ પોતાના સ્વજનોને પોતાના ખોળામાં એમનો મૃતદેહો જોયા હોય, એનું દુઃખ વધતા અમને પણ ખતમ કરી દો એવી આ છેલ્લી વાત થઈ હોય, અને એ પણ ના થયું હોય એની ગ્લાની, પોતાના સ્વજન સાથે નહીં જઈ શકવાની ગ્લાની, અને એ પછી એ લપડાક કે જઈને તમે તમારી સરકારોને જવાબ આપો, અને એ જે સુહાગ ભૂષાણા, એ સિંદૂર જે ભૂષાણા, તો એ સિંદૂર જે ભૂષાણા છે એને ન્યાય આપવા માટે કદાચ આ નામ, અને આ નામથી જ આ ભાવનાત્મક રીતે જ કદાચ આ ભાવનાત્મક પુશની જરૂર આપણા આર્મ ફોર્સિસને પણ હોય છે. એ આર્મ ફોર્સિસના પણ અધિકારીઓ હતા જે બીજા એટેક તો જવા દો, આ પહેલગામ એટેકમાં પણ સામેલ હતા. આ સીધો ઇન્ડિયન આર્મી ઉપરનો હુમલો હતો. એમના પત્નીઓના સિંદૂર ભૂસવાનો એક ક્રૂર અને એક કાયરતાપૂર્ણ પ્રયાસ હતો, અને મે બી ઇટ્સ અ વેરી બિફિટિંગ નેમ, બહુ ઉપયુક્ત ઓપરેશનને નામ અપાણું છે. સર, ઘણા લોકો એ જાણતા નથી કે જૈશ અને આતંકી જે સંગઠનો છે તે કઈ રીતનું ભારતને નુકસાન કરતા આવ્યા છે. અત્યારની જે જાણકારી છે તે લશ્કર અને જૈશ જેવા આતંકી સંગઠનોની જે 9 જગ્યાથી તેના પર હુમલો કરવામાં આવ્યો છે. આ કેટલો મોટો મેજર અપસેટ એ આતંકીઓ માટે છે, અને કેટલું વધારે એડવાન્ટેજ ભારત માટે આપ જોઈ રહ્યા છો. જો સામાન્ય લોકોને સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકો? યસ, એ ઓસામા બિન લાદેન હોય કે જે પોતે અફઘાનિસ્તાનમાં જે કંઈ પણ કે વિશ્વમાં જે કંઈ પણ કરીને એવી સેફ હાઉસ, એવી પનાહગાહમાં બેસે, એબોટાબાદ નામનું એક ગામ, એ ગામ જ્યાં પાકિસ્તાનની મિલિટરી એકેડમી હોય, આનાથી વધુ સુરક્ષિત જગ્યા પાકિસ્તાનમાં કઈ હોઈ શકે? અને ત્યાં રહેતા એ ઓસામા બિન લાદેન હોય, હાફિઝ સઈદ હોય, કે પછી કોઈ પણ 26/11ના એટેકના પરપેટ્રેટર્સ હોય, એ બધાને એમ હતું કે પાકિસ્તાન અમારા માટે એક સેફ હેવન છે. અમને અહીંયા આશ્રય મળશે, ફલવા ફૂલવા માટેની જગ્યા મળશે, અમારે ઇન્ટેલિજન્સની જરૂર પડશે તો અમને આઈએસઆઈ મદદ કરશે, અમને હથિયારોની જરૂર પડશે તો અમને પાકિસ્તાન આર્મી આપશે. કંગાલિયતથી ગ્રસ્ત પાકિસ્તાન આર્મી જો નહીં મદદ કરી શકે તો અમારું કહેવાતું મોટું ભાઈ એવું ચીન પણ ક્યારેક ને ક્યારેક હથિયારોની અમને મદદ કરતું રહેશે. અને બાકીના બધા કહેવાતા માનવતાવાદી લોકો અમન કી આશા અને એવી બધા નેરેટિવ સેટ કરીને ક્યારેય અમારા ઉપર અટેક નહીં થવા દે. ફંડામેન્ટલ રેડિકલિસ્ટ લોકો અમારી દુકાનો ધીકતી ચાલતી રહે એના માટે બ્રેઇન વોશ કરેલા યુવાનો અમને આપતા રહેશે, અને આ અનંત કાળ સુધી અમારું કામ ચાલતું રહેશે એવું સેફ હેવન માનનારા આ આતંકીઓને અંદાજો પણ નહીં હોય કે એમના ઉપર આપણી નજર હતી. એ નજર હતી એટલે જ તો આપણા ટાર્ગેટ લિસ્ટ ઉપર હતા, અને એ નજર ને જેવી આપણે તેજ કરીએ તો આપણી પાસે એવો લાંબો અને લોખંડી પંજો પણ હતો કે જેના આધારે આપણે એમના ગળા દબોચીને એમને એમના કેમ્પમાં જઈને ખતમ કરી શકીએ. આપણે કે તો આપણા વેપન એ કરી શકે એ અંદાજો નહીં હોય. સો ધીસ ઇઝ અ બિગ અચીવમેન્ટ. અને જે અપડેટ આપે હમણાં ન્યૂઝ 18 ગુજરાતીમાંથી સિદ્ધાર્થી લીધું કે એર સ્પેસ પણ આપણે કદાચ જ ક્રોસ કરી છે. સો એ તો વધુ આ વાતને મુશ્કેલ, જટિલ
અને કાર્યક્ષમ બનાવી દેશે. જી સર, આપની પાસેથી પણ વધુ માહિતી મેળવતા રહીશું. આભાર હાલમાં આપના સમય માટે અને આપને જે જાણકારી આપી તે બદલ. તો ઓપરેશન સિંદૂર કે જેને પાર કરવામાં આવ્યું છે સક્સેસફુલી ભારતીય સેના તરફથી, આ ઓપરેશન સિંદૂર વિશે વધુ જાણકારી થોડા સમયની અંદર પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવશે સત્તાવાર રીતે.